નમસ્કાર ખેડૂત મિત્રો. તો ફરી એક આજના આ નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે પીએમ કિસાનનો 22મા હપ્તાની તારીખ જાહેર થઈ ગઈ છે અને મિત્રો સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવે છે. તો મિત્રો 22મા હપ્તામાં વધારો કરવામાં આવે છે. તો મિત્રો 22મા હપ્તામાં કેટલો વધારો કરવામાં આવે છે અને કયા ખેડૂતને 4000 મળશે અને કયા ખેડૂતને 2000 મળશે અને સરકારનો મોટો નિર્ણય કયો છે તે આપણે વિડીયોની અંદર વાત કરીશું. તો મિત્રો વિડીયોને શરૂ કરતા પહેલાં તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો. તો મિત્રો આપણે આગળ વાત કરીએ કે દેશના કરોડો ખેડૂતો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 22મા હપ્તાની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. શું આ ફેબ્રુઆરી મહિનો ખેડૂતો માટે 2000ની ભેટ લઈને આવશે? તો મિત્રો દરેક ખેડૂતના મનમાં એ છે કે ફેબ્રુઆરી મહિનામાં 22મો હપ્તો આવશે. આ સવાલ દરેક લાભાર્થી ખેડૂતના મનમાં છે. આ યોજના હેઠળ સરકારે ખેડૂતને વાર્ષિક 6000ની આર્થિક સહાય સમાન 3 હપ્તામાં પૂરી પાડે છે. હવે 22મા હપ્તાને લઈને એક મોટું અપડેટ સામે આવી રહ્યું છે જે દર્શાવે છે કે ખેડૂતોની આ રાહ ટૂંક સમયમાં પૂરી થઈ શકે છે. એટલે કે મિત્રો 22મો હપ્તો ટૂંક સમયમાં ખેડૂતોના ખાતામાં જમા થઈ શકે છે. તો મિત્રો 22મો હપ્તો ક્યારે આવશે તે જાણવા માટે વિડીયોની અંદર અંત સુધી બન્યા રહો એટલે કે તમને ખબર પડશે કે 22મો હપ્તો ક્યારે આવશે અને 22મો હપ્તો તમને મળશે કે નહીં મળે. તો મિત્રો આપણે આગળ વાત કરીએ કે સરકાર પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 22મો હપ્તો ક્યારે મોકલશે એટલે કે મિત્રો 22મો હપ્તો ખેડૂતોના ખાતામાં ક્યારે જમા થશે. તો સરકારે હજુ સુધી સત્તાવાર તારીખ જાહેર કરી નથી, પરંતુ ઘણા મીડિયા અહેવાલો અનુસાર ફેબ્રુઆરી મહિનામાં ખેડૂતોના ખાતામાં 2000 ટ્રાન્સફર થઈ શકે છે. આનો અર્થ એ છે કે પીએમ કિસાન યોજનાનો આગામી 22મો હપ્તો 28 ફેબ્રુઆરી 2026 પહેલાં મળી શકે છે. તો મિત્રો 22મા હપ્તાને લઈને સરકારે હજુ સુધી સત્તાવાર તારીખ જાહેર નથી કરી, પરંતુ ઘણા મીડિયા અને અહેવાલો અનુસાર ફેબ્રુઆરી મહિનામાં ખેડૂતોના ખાતામાં 2000 આવી શકે છે તેવી શક્યતાઓ લાગી રહી છે. તો મિત્રો આપણે આગળ વાત કરીએ કે કોને પૈસા મળશે એટલે કે મિત્રો કોને 22મો હપ્તો મળશે. જો તમે હજુ સુધી પીએમ કિસાન યોજના માટે તમારું ઈ-કેવાયસી પૂર્ણ નથી કર્યું તો તમારો ભંડોળ બ્લોક થઈ શકે છે. તો મિત્રો તમારે પણ ઈ-કેવાયસી બાકી હોય તો ઈ-કેવાયસી જલ્દીથી જલ્દી કરાવી લો, નહીંતર તમારો પણ ભંડોળ બ્લોક થઈ શકે છે એટલે કે 22મો હપ્તો અટકી શકે છે. તો મિત્રો તમે પણ ઈ-કેવાયસી જલ્દીથી જલ્દી કરાવી લો. સરકારે સ્પષ્ટ કર્યું છે કે ઈ-કેવાયસી વિના હપ્તો ટ્રાન્સફર કરવામાં આવશે નહીં. તો મિત્રો ઈ-કેવાયસી ફરજિયાત કરવું રહેશે. વધુમાં જો તમારું બેંક ખાતું આધાર સાથે લિંક ન હોય તો તમારા પૈસા જમા થશે નહીં. તો બેંક સાથે આધાર લિંક નહીં હોય તો તમારા પૈસા જમા થશે નહીં. તો મિત્રો તમારે પણ ઈ-કેવાયસી બાકી હોય તો ઈ-કેવાયસી પૂર્ણ કરી લેજો અને બેંક ખાતા જોડે આધાર લિંક કરાવવાનું બાકી હોય તો તે પણ કરાવી લેજો. જો આ બંને કામ પૂરા નહીં હોય તો તમને 22મો હપ્તો નહીં મળે. તો મિત્રો આપણે આગળ વાત કરીએ કે તમારું નામ બેનિફિશિયરી લિસ્ટમાં છે કે નહીં, તમને 22મો હપ્તો મળશે કે નહીં તે કઈ રીતે ચકાસવું. તો મિત્રો તમારું નામ પણ બેનિફિશિયરી લિસ્ટમાં છે કે નહીં અને તમને 22મો હપ્તો મળશે કે નહીં તે આપણે કઈ રીતે ચેક કરીશું તે વાત કરવા જઈ રહ્યા છે. તો મિત્રો સૌપ્રથમ પીએમ કિસાનની ઓફિશિયલ વેબસાઇટ ખોલો. ત્યારબાદ બેનિફિશિયરી સ્ટેટસ પર ક્લિક કરો. ત્યારબાદ તમારો મોબાઈલ નંબર અથવા રજિસ્ટ્રેશન નંબર નાખવાનો આવશે. તે નાખ્યા બાદ તમારા એકાઉન્ટની સંપૂર્ણ માહિતી દેખાશે. અહીં તમે જોઈ શકો છો કે તમારો 22મો હપ્તો એપ્રુવડ છે કે પેન્ડિંગ. તો મિત્રો આપણે આગળ વાત કરવા જઈ રહ્યા છીએ કે ઈ-કેવાયસી કેવી રીતે કરવું. તો ઈ-કેવાયસી ઘણા બધા ખેડૂતોને બાકી હોય છે, તેમને તેના કારણે હપ્તો રોકાઈ જાય છે. તો ઈ-કેવાયસી કેવી રીતે કરવું તે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ. તો મિત્રો સૌપ્રથમ પીએમ કિસાન પોર્ટલ પર જાઓ. ત્યારબાદ હોમ પેજ પર ઈ-કેવાયસી બટન દેખાશે, તેના પર ક્લિક કરો. ક્લિક કર્યા બાદ આધાર નંબર નાખવાનો આવશે. તે આધાર નંબર નાખ્યા બાદ ઓટીપી વેરીફાઈ થશે. ઓટીપી વેરીફાઈ થયા બાદ સક્સેસફુલનો મેસેજ આવશે. જો ઓનલાઈન ના થાય તો નજીકના સીએસસી સેન્ટર પર જઈને તમે બાયોમેટ્રિક કેવાયસી કરાવી શકો છો. તો મિત્રો આપણે વિડીયોની અંદર વાત કરી કે 22મા હપ્તાનો લાભ લેવા માટે શું કરવું પડશે અને 22મો હપ્તો ક્યારે આવશે અને 22મો હપ્તો કયા કયા ખેડૂતોને મળશે અને કયા ખેડૂતોને 22મો હપ્તો નહીં મળે તે આપણે વિડીયોની અંદર વાત કરી. તો મિત્રો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને વિડીયો અંતર્ગત કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવી દેજો. અને મિત્રો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ આગળના વિડીયોમાં.